જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા વિડીયો જોવા માટે। દુનિયા બહાર જ રખડે છે, અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં, અહીંથી કંઈક લઈ લઉં, માલપા કોઈએ જોયું જ નહીં। આપણા શ્વાસા છે ને, શ્વાસા ગંગા સતીની વાણી એવું કહે છે કે 21,600 શ્વાસા આપણા હિમનામ જાય છે। 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય। ગણવા હોય તો ગણી જોઈએ, આ ગંગા સતીનો હિસાબ। તો હું એમ કહું છું કે આ નાભી સુધી શ્વાસા છે, નભમાંથી લેવાય છે, નાભીમાંથી ઉઠે છે, તો આ શ્વાસા હાલે અહીંયા સુધી તો બરોબર છે, પણ આ એટલું જેવી રીતે જીવતું હોય છે, મને એ વિચાર થાય। હવા જ્યાં સુધી જાય અહીંયા સુધી જીવે તો બરોબર છે, પણ આ પગને બગને અહીંયા તો કઈ શ્વાસ હાલતા નથી, તો આ કેવી રીતે હાલે છે? બીજી વાત કહું, કોઈ પણ માણાને મરવું હોય, કોઈ પણ માણા, અમુક તમને મજા આવશે, અમુક માણા એમ કે મારે મરી જવું, પછી પાણીમાં ધૂબકો મારે, એ પાણીમાં ધૂબકો મારે ને બાપુ ગમે એટલી મહેનત કરે ને ઉપર ન રહે, તળિયે જ જાય ને, અને માલિકોરથી બાપુ જીવ નીકળી જાય ને પછી પાણી ન રાખે, પછી ઉપર વિયો જાય તો બાપુ વજન તો એટલો હોય છે, તો ઉપર કેમ વિયો આવે છે? એવું નથી લાગતું કંઈક વિચારવા જેવાની જરૂર છે? આપણી 3 મણની 3.5 મણની કાયા હોય તો 3.5 મણ કાયા એમના વજન એમ જ હોય, જીવ નીકળી જાય કે એમાં વજન વયો ન જાય, પણ પાણી નથી રાખતું, પાણી હોત કાઢી નાખે, જીવ હોય ત્યાં સુધી બાપુ પાણી ઉપર ન રહેવા દે, તળિયે ખેંચી જાય। આ બધું અટપટું છે। એક વાણી એમ કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં, હોય આવું? વાહનો ભાંગી નાખે કો, પણ છે હાસુ? એટલે હું આમાં અમુક વાતો આવી મૂકીને વિયો જઉં ને, પછી ઘણા એના ફોન આવે, એમાં જેટલાય તો મને ગુરુ બનાવવા મથે। મેં કહ્યું હજી હું હરકો ચેલો નથી, ગુરુ શું બનાવ? ના, મારી આનંદ હોય, મારી મોજ હોય, મારે જો હું તમને આ ઘરનો ડાયરો વાત કરું, પહેલી વાર આવ્યો છું, પણ આમ બધો ડાયરો એમ લાગે ભાવે છે, દોણામ જાય છે એવું દેખાય છે, એ તો મને નક્કી થઈ ગયું। પણ ભગવાનની દયા છે, મારે ઘરે જમીન જાગીર વાડિયું બધું ભગવાનની દયા છે, ગાયું ભેંસું બધું છે, એટલે પૈસા હાટું આ પ્રોગ્રામ નથી કરતો। પહેલી વાત આ એક મને સાંભળે છે ને, એ જ મારી મોટી કમાણી છે, બાકી અહીંયા તો આપણી જેટલી આબરૂ છે અહીંયા આવીને જોવો તો તમને ખબર પડે, કારણ કે પેલાના ઘા હજી એમને વાગે છે, અત્યારે ઘણું નમતું મૂક્યું, પણ અત્યારે કોઈ સાંભળવા, કારણ કે જેસલને આજ માથાકૂટ થઈ। સતી તોરલે જેથી બાપુ જાડેજાને માર્ગે ચડાવ્યો ને, અને સતીરના અહીંયા જાણીતો ઇતિહાસ છે, ટૂંકમાં તમને કહી દઉં, સતીરના અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ, અને સાધુને જમાડ્યા, વચને બંધાણા કે રાતે હું તમારા મેલે આવીશ। અને જો બીજી વાત કહી દઉં, સધીરની બાપુ કાંઈ 14.14 વાત હતી જ નહીં, આ તો દુનિયા છે બાપુ, ધતિંગ હાંકી મૂકે, તે દીનો વાણિયો હતો, એ જેવો તેવો હોય નહીં, એની એવી દ્રષ્ટિ જ ન હોય, પણ એને જે કર્મ કર્યા હતા ને ઈ એને ખબર હતી, અને જાડેજાને બાપુ જે સુધાર્યો ને ઈ વાત સધીરના કાને પડીને, એટલે સધીરે મનોમન નક્કી કર્યું કે જાડેજા જેવા જાડેજાને જો સુધાર્યો હોય તો એ સતી તોરલને મારે મળવું છે, તો મારા કંઈક જો એના ઈ કંઈક જો મારી ઉપર દયા કરે તો મારા કર્મ કપાય, બાકી મને મારા કર્મ બીજેથી કોઈથી કપાય એવું નથી। સધીરનો બાપુ આ જ હિસાબ હતો, અને એ તો ન્યાય જાય એવું હતું, પણ વાણિયાની જાય બાપુ હોશિયાર હોય, એ કે આ દરબારોના કઈ ભરોવા નહીં, આ જેસલ ભગત થઈ ગયો, ચારે તલવાર ઉપાડે, કઈ નક્કી નહીં, અહીંયા નથી જવું, અને આ કુદરતને કરવું, સતી તોરલની વસ્તુ લેવા આવવાનો મેળ પડી ગયો, અને અહીંયા સતીરને તોરલનો બાપુ ભેટો થયો, અને કીધું કે મારા મેલે આવજો। સતી તોરલે બાપુ રૂવાડા ઉભા થઈ ગયા, પણ કીધું કાંઈ વાંધો નહીં, સાધુને જમાડવા માટે તું સીધું આય। ઈ સાધુને જમાડ્યા, સીધું આપ્યું, અને સાધુને જમાડી દીધા, સાધુ નીકળી ગયા, જેસલ આવ્યા, હાંજ પડી, અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને, જેસલ કહે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી, સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે। અને તેથી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાટ ઓગળી મીડો રહ રોવાઓ, તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો, હજી હું ઝાટકા ભૂલી નથી ગયો।
સતી તોરલ પાછો એને જેસલ ને બેહાર્યો. એ કે આવી ગાડીઓ બેહાવીને જાડેજા એટલે આવા સ્ટેશન આવે, બેહી જાઓ. આમાં તો જે આ પહેલી ઉપટ છે, આવી તો ઉપટું આવવાની. વરી પાછો જાડેજાને માર્ગે લઈ આવીને પાછો જેસલ કે છે બહાર વરસાદ પડે છે, મેઘલી મળી છે, ગારો ને કીચડ જાયમાં છે, કેમ જઈશું? એ કે જે થવું એ થાય, મેં વચન આપ્યું. બાપુ જો વચનની કિંમત આટલી હોય, જણ જેવા જણ નથી જતા બાપુ. સતી તોરણ રાતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા. હું તો આ દીકરીઓને કહું તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં, પણ હવે તમે દી ઉઠાડ્યો તમારે કોને કેવું? આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ દી વેમે ન રાખતા. તો દીકરીઓએ દી ઉઠાડ્યો છે. જે ફેશન, મારો કહેવાનો અર્થ, હું દીકરીઓને વઢું છું, મારી ભૂલ થતી હોય તો માફ કરજો, પણ તમારામાં કઈ ઘટે તો છે 100%ની વાત છે. કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી કે તમારી સામે દ્રષ્ટિ મેળવી કે વાતમાંય માલ નહીં. પણ હી હા, અમારા માજી તો એમ કહેતા અમારા ભાભીઓને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં, ગમે એની અરે બેહાય નહીં, ગમે એવી વાત કરાય નહીં, હલકું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં. આનો પ્રભાવ આપણા માવતર અભણ અંગોઠા સાપને આ જ્ઞાન હતું. અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય, છોકરા જેવા થાય. અરે કોઈ શિવાજી મહારાણા પ્રતાપ ની વાતો કરે કઈ ન વળે મારા રામ. આજે એના કરતા હારા દીકરા થાય. 60 વર્ષની થયો ને તો ઉમરા વચ્ચે રહી સબે રમતી ઢબો ઢાસ. હવે જીના મનાણા એના થઈ ગયા ઢબો ઢાસ. શું આ શું કેવા સંતાન થાય? કાંઈ વળે નહીં રામ. એ તો પેઢીઓ તમારી લાંબી હાલે, બાકી એમાં નામ નીકળે એવા દીકરા ન થાય. ખોટી વાત છે. એટલે જાડેજો કે છે બહાર હવે આ મેઘલી મળી છે, કેમ જાયશો? એ કે જે થવું એ થાય, બાકી મારે વચન પાળવા જવું પડે. તેથી કચ્છનો બારવટીયો બાપુ જેસલ જાડેજો કે મારા ખંભે બેસી જાઓ, હાલો હું મૂકવા આવું. કોની પાસે વાતું કરી રામ? વિચાર તો કરો. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપણે ચીરતી હોય, ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે 2 વાગે જાડેજો તોરણને લઈને નીકળ્યો છે. તેથી ચિત્ર કેવું હશે મારા રામ? વિચાર તો કરો. અને છબાંગ 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 ગારામાં મીડો પગલા માંડવા. તોરલ ને કહું તૂટતી હતી. ઓ ભાઈ આ બેઠી બેઠી તોરલ ને કે વાહ જાડેજા, વાહ જાડેજા. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ઈ સધીરની હવેલી આવી અને અહીંયા ઉતાર્યા. અને જેસલ કહે છે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, હું જાઉં છું, મને જોશે ને તો પાછો બીશે સધીર. જેસલ હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો મને ઉજળી કરી દીધી મારા રામ. એક ગુરુને શિષ્યને, જો ગુરુ શિષ્યને ન સમજીએ કે શિષ્ય ગુરુને ન સમજીએ કે શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે. દેવાયત પંડિત ને 750 સેવક હતા, પરીક્ષા કરી 4 વધ્યા. તેદી અત્યારે તો પરીક્ષા કરો તો કઈ ન હોતે. જો તમારે અમારી સાથે જોડાઈ રહેવું છે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો નવા વિડીયો જોવા માટે.